दर्शनम् मन्दहाश्चरुचिराननाम्बुजम् ओजितं सुरनरोत्तमेर्मुदा धर्मानन्दनमहं विचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे तस्मै श्री गुरवे चरण कमल मा
નારાયણ મુનિ દેવ રે. અમી ભરેલી નજરો રાખો નારાયણ મુનિ દેવ રે. ભરોસે જીવન નૈયા આકી રહ્યો મહારાજ રે. તારા ભરોસે જીવન નૈયા આકી રહ્યો મહારાજ રે. બને સુકાની પાર ઉતારો. નારાયણ મુનિ દેવ રે. અમી ભરેલી નજરો રાખો નારાયણ મુનિ દેવ રે. તમારો કરે વિનંતી સાંભળજો મહારાજ રે. બાળ તમારો કરે વિનંતી સાંભળજો મહારાજ રે. મુજે અંતરમાં વાસ કરો ને. અંતરમાં વાસ કરું ને. નારાયણ મુનિ દેવ રે. અમી ભરેલી નજરો રાખો નારાયણ મુનિ દેવ રે. દર્શન આપો દુખડા કાપો. નારાયણ મુનિ દેવ રે. દર્શન આપો દુખડા કાપો નારાયણ મુનિ દેવ રે. બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ. 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 બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ. બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ. બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ. બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ
લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ બોલો લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નર નારાયણ નર નારાયણ નર નારાયણ 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 નર નારાયણ નર નારાયણ નારાયણ નર નારાયણ નર નારાયણ નર નારાયણ નારાયણ બોલો નારાયણ નર નારાયણ નર નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી નર નારાયણ દેવ કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. શ્રી 500 પરમહંસ કી જય.
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ઈષ્ટદેવ પરાત પર સર્વાવતારી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન તથા દિવ્ય સભામાં વિરાજમાન પૂજની વંદની પૂજારી સ્વામી શ્રી બાલકૃષ્ણ સ્વામી, અતિ મીઠા બોલા અમારા સભાપતિ પૂજ્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી, સંહિતા પાઠમાં વિરાજમાન પૂજ્ય સંતો, બ્રહ્મદેવતાઓ, પૂજની વંદની સાંખ્યયોગી માતાઓ તથા ભગવાનના અતિ લાડીલા વહાલા તમામ ભક્તજનોને મારા વંદન સહિત ખૂબ પ્રેમથી જય સ્વામિનારાયણ. ડભાણ ગામને આંગણે આજથી 200 વર્ષ પહેલા સર્વોપરી સહજાન સ્વામીએ આ ધરતીને પાવન કરી 15 દિવસનો મહાવિષ્ણુ યાગ યોજ્યો હતો. આજે ફરી એક મહાન વિરલ સંત, જેની અંદર સમસ્ત સાધુતાના સદગુણ મૂર્તિમંત વિરાજમાન હતા, જેમનું હૃદય અતિ કરુણાથી ભરપૂર હતું, જેમનો વૈરાગ્ય, જેમણે એનું દર્શન કર્યું હોય અને ખ્યાલ હોય, જેમનું નિસ્પૃહીપણું અને નિર્માનીપણું તદાકાર થયેલું હતું. વિદ્વત્તાની મૂર્તિને મહારાજની મૂર્તિમાં તદાકાર થયેલા એવા મહાન સમર્થ સંત સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિચરણદાસજી સ્વામીના દિવ્ય પ્રેરણા, એમના દિવ્ય આશીર્વાદ આખા મંડળ ઉપર ઉતર્યા. એમ કહીએ તો ના નહીં, પણ વધારે જો ઉતર્યા હોય, ઉંમરથી નાના પણ મનથી બહુ મોટા એવા અમારા અહીંના કોઠારી જગત પ્રકાશ સ્વામીએ ફરીને આજે એ 200 વર્ષને ભૂત કાળમાં થઈ ગયેલો જો યજ્ઞ એને તદાકાર ફરીને પાછો જીવંત કર્યો. સવારે શાસ્ત્રી સ્વામીએ બહુ સરસ વાત કરી. આ કઈ નાનું કામ નથી, બહુ મોટું કામ છે. આટલી નાની ઉંમરમાં આટલું ભગીરથ કામ આદરવું એ મહાપુરુષોના આશીર્વાદ વિના કોઈ દાડો સંભવે નહીં. ગુરુ નામથી ઓળખાતા લક્ષ્મીપ્રસાદ સ્વામી, લક્ષ્મીપ્રસાદ સ્વામી એટલે સાક્ષાત નિર્માણની મૂર્તિ.
અને આબેહૂબ સહજાનંદ સ્વામીએ કીધું ને, આ ઉકા ખાચરને તો સેવા કરવાનું જેવું વ્રત પડ્યું છે ને, એવું વ્રત જો જેને પડે ને એની વાસના માત્ર બળી જાય. આવું વ્રત પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામીમાં આબેહૂબ દેખાય. જ્યાં માન ને મોટાઈ તો હો ગાઉ દૂર રહેલો, હો ગાઉ દૂર ઉભી રહે. હાવ હાદા અને હાવ સીધા, ભણ્યા નથી પણ કોઠા હુજ જબરજસ્ત છે. એમના આશીર્વાદ જગત પ્રકાશ સ્વામી ઉપર ઉતર્યા. આ ભગીરથ કામ શરૂ થયું. ધન્ય છે ડભાણના ઉદાર ભક્તોને જેણે મન મૂકીને ફાળો આપ્યો. ડભાણની પડખે ઉભરે એવું નડિયાદ, એને કેમ ભૂલી જવાય? જોબન પગીએ વડતાલમાં જ્યારે મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું મંદિર બાંધો, ત્યારે જોબન પગીએ બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી, લક્ષ્મીનારાયણ દેવના મંદિરના પાયા ખોદાઈને કળશ ચડે ને ત્યાં સુધી મારા ઘરની તેજોરી ખુલ્લી છે. આ જિંદગી સહજાનંદ સ્વામીએ અમને અર્પી છે. સ્વામી, મારી મિલકત વેચી દઈશ પણ લક્ષ્મીનારાયણ દેવ મંદિરનું કામ હું ઊભું નહીં રહેવા દઉં. આ ઉદારતા ચરોતરના ભક્તોના હૃદયમાં પડીશ. અમારા કાઠિયાવાડી ભાષામાં કહું તો ગળથુથીમાં મળીશ. નિષ્કુળાનંદ સ્વામીએ અહીંના ભક્તની બે વાત બહુ વખાણી. એક તો ચરોતરના ભક્તો પ્રેમી હોય અને દિલદાર હોય. આ દુનિયામાં બધું મળે પણ પ્રેમી ના મળે. પ્રેમી ના મળે. એટલે તો ગઢડા વાળાને બીક લાગતી હતી. મહારાજ જ્યારે વડતાલ આવતા ને ત્યારે બીક લાગતી હતી. એને એમ થતું હતું કે મહારાજને ત્યાં પ્રેમ મળશે ને તો રોકી પાડશે, અને જો રોકી પાડશે ને તો ગઢડું સોનું થઈ જાય, એવી બીક લાગતી હતી. એ બહુ ભાગ્યશાળી છીએ આપણે બધા. આવા મહાન સંતો આપણને મળ્યા છે. ડભાણ ગામ તો બહુ ભાગ્યશાળી, બહુ. આ ગામને તો પહેલેથી સમર્થ સાધુ મળ્યા અને પહેલેથી સુરવીર સાધુ મળ્યા. આ ડભાણ ગામનું મંદિર જ સુરવીરતાનું પ્રતીક છે. બલરામદાસ સ્વામી આ મંદિરના પાયા નાખ્યા ને, એ સમર્થ સાધુ, બહુ સમર્થ. આંકલો કરે ને હરીને હેઠા ઉતારે. હાથ જોડવાની જરૂર ન પડે એવા મહાપુરુષ આંકલો કરે અને હરી હેઠો ઉતરી જાય. આવા સમર્થ સાધુ પરંપરામાં આ ગામને મળ્યા. અને આ ગામે જે દીધું છે ને એવું કોઈએ નથી દીધું. મહારાજે વચનામૃતમાં વખાણી કર્યા. આ ડભાણીયો આંબો અને આ ડભાણીયો બળદ અને આ ડભાણિયા સુખ સ્વામી અમને જેવા કામ લાગ્યા છે એવા બીજા કોઈ કામ નથી લાગ્યા. આ ડભાણ દીકરા દઈ દેવા ને એ તો બહુ બાપા કઠણ કામ છે.
ધન દેવાય, જમીન દેવાય, પણ દિલના ટુકડા જેવા દીકરા કાઢીને સાધુને સ્વામિનારાયણને સમર્પણ કરવાને તો બહુ કઠણ કામ. બહુ કઠણ. એક સાધુ થાય ને તો આવા અનેક ઉત્સવો કરેલો. એક સાધુ થાય તો આવા અનેક ઉત્સવો કરે. કરોડો કરોડો ધન્યવાદ છે લક્ષ્મી પ્રસાદ સ્વામીને, એના કરતા અનંત ઘણા ધન્યવાદ છે અમારા જગત પ્રકાશ સ્વામીને, અને એના કરતા અનંત ધન્યવાદ છે કે આવા દીકરાને જન્મ આપીના સ્વામિનારાયણ સંપ્રદાયને અર્પણ કર્યો, એને ધન્યવાદ છે, એને ધન્યવાદ છે. ઘણી બહેનો છે ને કાઠિયાવાડની અંદર જ્યારે આવી કથાઓ થતી હોય, હમણાં અમારે સુરતમાં ઉત્સવ હતો તો લોકોએ હાર કાઢીને આપી દીધા, સોનાના બુટિયા કાઢીને આપી દીધા, સોનાની વીંટીઓ કાઢીને આપી દીધી. પણ જો એનો છોકરો એમ કે સાધુ થાવું છે તો સાધુના ધોત્યા કાઢી આવે. લો, હા, અમારા છોકરાને સાધુ છે ના કરતા હતા. હું કે અમારા ઘરે ભૂખ મરો. એ તો ધન્યવાદ છે. શંભુદાન ગઢવીને સહજાન સ્વામીને કીધું કે લઈ જાઓ, લાડુદાન બારોટ એકનો એક છે, પણ લઈ જાઓ, જાઓ, આપી દઉં છું. એના મા બાપે કીધું, મહારાજ મહારાજ, આ લાડુદાનની ઉપર તો અમે મોટા મોટા સપનાના મહેલો ખડકીને બેઠા હતા. મહારાજ, અમારા તો એવા કોડ હતા કે લાડે કોડે લાડુદાનને પરણાવશું. મહારાજ, આને લાડ લડાવશું, દીકરાનું અમને સુખ મળશે. મહારાજ, આ લાડુદાનની માં અને માનું સુખ કોણ આપશે? ત્યારે સહજાન સ્વામીએ કીધું, શંભુદાન, જાઓ, આજથી અમે વચન આપીએ છીએ, આ લાડુદાનની માં પણ અમે છીએ અને આ લાડુદાનને બાપ પણ અમે છીએ. પણ મહારાજ, અમારે તો દીકરા નથી, અમને દીકરાનું સુખ કોણ આપશે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, શંભુદાન, તમને દીકરાનું સુખ અમે આપશું, જાઓ. ધન્ય છે આ સ્વામિનારાયણ સંપ્રદાયના અનંત એવા સ્ત્રી ભક્તો અને પુરુષ ભક્તોને જેણે એકના એક દીકરા સહજાન સ્વામીના ચરણમાં અર્પણ કર્યા અને સાધુ બનાવી દીધા. મને ગુરુજી ભણાવતાની કહેતા હતા, 100 સંસારીના 1000 છોકરા સંસારીના ભણાવીએ અને જે પુણ્ય મળે એટલું જ ફક્ત એક સાધુને ભણાવવાથી પુણ્ય મળે છે. 1000 ગ્રહસ્થના છોકરા ભણાવો અને જે પુણ્ય પ્રાપ્ત થાય, એક સાધુને ભણાવો તો એટલું પુણ્ય પ્રાપ્ત થાય. આ ડભાણની ધરતીએ તો સ્વામિનારાયણને ઘણું આપ્યું, ઘણું આપ્યું. 5 વર્ષ સુધી કિલ્લા શાસ્ત્રી, વિષ્ણુદાસ પટેલ, રૂગનાથભાઈ, આવા 5 હરિભક્તોએ કેસર કેરીના આંબામાંથી સારામાં સારી કેરી 5 વર્ષ પડતા ગઢડા મોકલી, ટોપલા ભરી. કેરીની સિઝન શરૂ થાય, પૂરી થાય ત્યાં સુધી મહારાજ ડભાણની કેરી ખાય. હવે વડતાલ મોકલો છો કે નહીં? આંબા જતા રહ્યા. તે પછી મહારાજ 5 વર્ષ પછી ડભાણ આવ્યા એટલે વિષ્ણુદાસભાઈને ને કિલ્લા શાસ્ત્રીને
રઘુનાથભાઈને વાત કરી કે આપણે આંબાવાડીએ જવું છે કે એમ કે હા. મહારાજ કે જે આંબાની કેરી અમે ખાઈ છે ને એ આંબાનું અમારે કલ્યાણ કરવું છે, મોક્ષ કરવો છે, મોક્ષ. મહારાજ કે તે આંબાવાડિયામાં ગયા. મહારાજ આંબાની હેઠે બેઠા. મહારાજે કીધું કે આ સિઝન છેલ્લી છે, હવે આંબા બધા સુકાઈ જાહે અને સીધા અક્ષરધામમાં જાહે, પણ આ આંબાની કેરીનો વ્યસન અમને પડી ગયું છે, એટલે છે ને એમ અહીંથી પોતે રોપ લઈ જાઓ, કલમ. ત્યાં ઉગેલી, એમાંથી મહારાજે એક સરસ મજાની કલમ લીધી. મહારાજે પોતે માટી અંદર લગાડી અને પછી ઘોડીના પાવઠામાં મૂકી સહજાન સ્વામી પોતે એ આંબો ગઢડા લઈ ગયા. મહારાજ પોતે, નગર સેવકો તો ઘણા હતા, સહજાન સ્વામી પોતે લીધો એ આંબો. લક્ષ્મીવાડીએ સીધા ગયા, દાદાના દરબારમાં ન ગયા મહારાજ. અને આજે જ્યાં છત્રી છે ત્યાં સહજાન સ્વામીએ પોતે પોતાના હાથે ખાડો ગાળ્યો. મહારાજે આંબો વાવ્યો, કેરો કર્યો, અને પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી સહજાન સ્વામીએ પાણી રેડ્યું અને પછી પાર્ષદને ભળાવ્યું કે જોજો હો, આ આંબાની માવજત બરાબરી કરજો. અને જ્યાં સુધી સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં રહ્યા ત્યાં સુધી સહજાન સ્વામીએ આ ડભાણના આંબાની કેરી ખાધી. એટલે વચનામૃતમાં બોલ્યા કે આ ડભાણિયો આંબો અમને જેટલો કામ લાગ્યો છે એટલો બીજો અમને કોઈ કામ લાગ્યો નથી. આ ડભાણનું ઝાડવું સ્વામિનારાયણને કામ લાગ્યું, આ ડભાણનું પ્રાણી સ્વામિનારાયણને કામ લાગ્યું, અને આ ડભાણના સાધુ સ્વામિનારાયણને કામ લાગ્યા. અને એક વાત ચોખ્ખી કહું કે આ ડભાણિયું મંડળ છે ને આજે વડતાલ લક્ષ્મીનારાયણ દેવને જેટલું કામ લાગે છે ને એટલું બીજું નથી લાગતું. હા, ડભાણિયું મંડળ. સ્વામિનારાયણ ભગવાનને સંતોએ મહારાજે એક વાત બહુ સરસ કરી. શુકાન સ્વામીના હાથના લખેલા જેટલા કાગળ હોય ને એટલે સ્વામિનારાયણ ભગવાન કહે અમારા હાથના જ લખેલા છે એમ માનવું. સ્વામિનારાયણ ભગવાન થી સ્વામિનારાયણ ભગવાનની સાથે રહેલા ગોપાળન સ્વામી સર્વે સાધુમાં સમર્થ સાધુ હતા. બહુ મોટા સાધુ, બહુ મોટા એટલે એની મોટાઈ આપણાથી ન કહીએ કાંઈ. સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણીમાં ખુદ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે આ ગોપાળન સ્વામીની મોટાઈ તો અમારાથી નથી કહેવાતી, એવા મોટા છે. પણ કોઈ જગ્યાએ મહારાજ એવું નથી બોલ્યા, શાસ્ત્રી મહારાજ, કે આ ગોપાળન સ્વામીનો લખેલો કાગળ એટલે અમારો પોતાનો લખેલો. આવું મહારાજે બિરુદ કોઈને નથી આપ્યું. આ બિરુદ જો મળ્યું હોય તો આ ડભાણની ધરતીમાંથી પેદા થયેલા શુક સ્વામીને મળ્યું છે. મહારાજે એવું કીધું કે આ શુક સ્વામીના હાથથી લખાયેલો કાગળ એટલે સહજાન સ્વામીના હાથથી લખાયેલો જ સમજવાનો. મહારાજ મુક્તાન સ્વામીને એમ કે સ્વામી ગામડા ફરવા જાઓ. ગોપાળન સ્વામીને સ્વામી મહારાજ એમ કે જાઓ દેશ ફરવા જાઓ. નિત્યાનંદ સ્વામી જેવા વિદ્વાન સાધુને મહારાજ એમ કે સ્વામી તમે ગામડા ફરવા જાઓ. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પણ ઇતિહાસ કે એક પણ વાત એવી નથી કે સ્વામિનારાયણ ભગવાને શુક સ્વામીને પોતાથી અળગા 1 કલાક પણ કર્યા હોય ને એમ કીધું તમે જાઓ, નથી કીધું. બધા જાય ને પછી મહારાજ કે શુક સ્વામી તમારે અમારી હારે રહેવાનું હો. આજની ભાષામાં કહીને તો સ્વામિનારાયણ ભગવાનના પીએ
એકદમ નજીકના, એકદમ નજીકના. મહારાજની પાસે કોઈ તારીખ લેવા આવે, મહારાજ અમારા ગામમાં આવે, મહારાજ કે સુખ સ્વામીને મળો. એટલે આ જસ તમે ખાટી ગયા, બોલો. અત્યારે કોઈ દબાણના સાધુ છે, એટલે આમ દબાણમાં જન્મેલા હોય, એના મા બાપે સ્વામીને એવા કોઈ છે? હા, એકાદો આપજો, આ ઉત્સવમાં આપજો. અરે અને અમારું મોટું ભાઈ કે અમને આ ધરતી ઉપર ભગવાનની કથા કરવાનો યોગ મળ્યો. શતાનંદ સ્વામીએ પોતાની કલમથી લખ્યું, યથા યજ્ઞો મહાનાસીત દર્ભાવત્યામ હરેશ તથા ન ભૂમૌ ભૂપતે કોપી દ્રશ્યતે શ્રૂયતે પીવા. શતાનંદ સ્વામીએ પોતાની કલમે લખ્યું, આ ધરતી ઉપર જેવો યજ્ઞ ડભાણમાં થયો તો એવો યજ્ઞ આજ દિવસ સુધી મોટા મોટા રાજાઓ પણ નથી કરી શક્યા. ન દ્રશ્યતે સૂર્યતે પીવા, ક્યાંય સંભળાતોય નથી અને ક્યાંય દેખાતોય નથી. મોટા મોટા શાસ્ત્ર ખોળ્યા પણ ક્યાંય આવો યજ્ઞ. હરિચરિત્રામૃત સાગરની અંદર લખ્યું છે કે દરરોજ 25 મણ ઘી અને એ ગાયનું ચોખ્ખું ઘી સહજાન સ્વામી સોનાના પન્નાળે યજ્ઞમાં હોમતા હતા. રોજ 25 મણ ઘી. હરિચરિત્રામૃત સાગરમાં આધારાન સ્વામીએ પોતાના હાથથી લખ્યું. અને હજારો લોકોને જમાડે, હજારો લોકોને દરરોજ. સહજાન સ્વામી અહીંયા કન્યાના દાન કર્યા, કેટલી દીકરીઓને પરણાવી દીધી. અહીંયા અહીંથી સાધુ તો મળ્યા હારામ હારા, પણ સુરવીર અને મરદ હરિભગત મળ્યો, જોબન વડતાલો, ચોરોનો સરદાર અહીંયા સહજાન સ્વામીનો સેવક બની ગયો. અને કેવો મરદ માણા, કેવો મરદ! ગાયકવાડ સરકારની સામે પણ જેનું માથું નહોતું ઝૂક્યું, એ સહજાન સ્વામીના સાધુના ચરણમાં આળોટવા માંડ્યો. વડતાલનું મંદિર કર્યું ને ત્યારે મહારાજને કીધું, મહારાજ પધરાવો મૂર્તિ. કોઈના બાપની તાકાત છે કે વડતાલના પરિસરની અંદર પગ મૂકી શકે? મહારાજે પોતાનું સ્વરૂપ વડતાલમાં પધરાવ્યું. અદ્ભુત આ ગામ ડભાણ છે. અને દ્વિશતાબ્દી મહાવિષ્ણુ યાગ નિમિત્તે આ શ્રીમદ સત્સંગી જીવનની કથા. મહાત્મા તો આપણે સવારે સાંભળ્યું. અદ્ભુત આ કથાનો મહિમા છે. સ્વામી લખે છે, ગૃદંતી સર્વ પાપાની, તમામ પાપો રડે છે. કોઈ ભગત એવો વિચાર કરે ને મારે ભગવાનની કથા સાંભળવા જવું, ત્યાં તો એના પાપો રડવા માંડે, બોકારા નાખે, રાડે રડવું નાખે, હે ભાઈ તું ત્યાં નહીં જતો, તું ત્યાં નહીં જતો. અને જેના પાપ વધારે હોય ને એ નીકળ્યો હોય કથાના મંડપ બાજુ આવવા માટે, અને ત્યાં કોઈક હાહરો મળી જાય, અને હાળો મળી જાય, અને કાંઈક હાળી મળી જાય, એ કઈ બાજુ ઉપડ્યા, કથામાં જાઓ, હાલો ને ઘેરે, હારું હાલો ચા પાણી પાઈ દો. એ તારો હાળો નહોતો મળ્યો, તારું પાપ લઈ ગયું તને ત્યાં. હા, તારું પાપ ક્યાંય ગયું. જેવા એવા પુણ્યથી આ કથા પ્રાપ્ત નથી થતી એવું ભગવાન વ્યાસ પણ કહે છે, શુકાચાર્ય પણ કહે છે, અને 33 કોટી દેવતાઓને દુર્લભ આ કથા.